દિલીપભાઈ ચૌધરી. હું મહેસાણા મેવાડ ગામનો વતની છું અને મેં મારું 12 સાયન્સ શ્રી જે.એમ. ચૌધરી સાર્વજનિક વિદ્યાલય મહેસાણામાંથી પાસ કરેલું છે અને અત્યારે હું બીજી મેડિકલ કોલેજ અમદાવાદમાં MBBSનો વિદ્યાર્થી છું. મેં આ જે.એમ. ચૌધરી સાર્વજનિક વિદ્યાલયમાં એડમિશન લેવાનું મેઇન કારણ હતું કે મહેસાણાની આ સાયન્સ માટે સર્વશ્રેષ્ઠ સ્કૂલ છે. અહીંયા દરેક વિષય જેમ કે બાયોલોજી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં ફેકલ્ટી એકદમ સારી છે અને અહીંયા કોઈ પણ દરેક સપોર્ટિવ સ્ટાફ પણ છે અને આ સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અહીંયા કેળવણી મંડળ તરફથી નીટ માટેના અલગ વર્ગો પણ ચાલે છે. એમાંથી મેં નીટ પાસ કરીને 720માંથી 665 માર્ક્સ મેળવ્યા અને ગુજરાતની સર્વશ્રેષ્ઠ એવી બીજી મેડિકલ કોલેજમાં એડમિશન લીધું છે. તો હું તમને એ જ કહેવા માગું છું કે જો તમે મહેસાણામાં કોઈ સાયન્સ માટેની સ્કૂલ શોધતા હોય તો આ સ્કૂલમાં જરૂર આવો. સાર્વજનિક કેળવણી મંડળ દ્વારા અને શાળા દ્વારા ચાલતા નીટના વર્ગો જે એક્સ્ટ્રા કોચિંગ માટે દરેક વિદ્યાર્થીને જરૂરી છે તેના કારણે હું આજે ગુજરાતની બેસ્ટ એવી મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી શક્યો છું, જેના બદલ હું સાર્વજનિક કેળવણી મંડળ અને શાળાનો ખૂબ ખૂબ આભારી છું. હેલો, મારું નામ નીતા પંડિત છે અને હું અત્યારે બીજી મેડિકલ કોલેજમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરી રહી છું. મેં 11 અને 12 સાયન્સ માટે શ્રી જે.એમ. ચૌધરી સાર્વજનિક વિદ્યાલયમાં અભ્યાસ કરેલો. ત્યાં મને 11th અને 12th માટે ખૂબ સારી તૈયારી કરવામાં આવેલી અને બોર્ડ માટે બી ખૂબ સારું શિક્ષણ આપવામાં આવેલું. તેમજ શ્રી સાર્વજનિક કેળવણી મંડળ દ્વારા ચલાવવામાં આવતા અલગથી નીટના ક્લાસમાં બી મને નીટની ખૂબ જ સારી કોચિંગ આપવામાં આવેલી, જેના લીધે મને અત્યારે બીજી મેડિકલ કોલેજ જેવી કોલેજમાં પ્રવેશ મળ્યો છે અને મને ખૂબ સારી તક મળી છે. તો હું એમ કહેવા માંગીશ કે દરેક નીટ માટે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ તે ખૂબ સારી રીતના મહેનત કરે અને તે પોતાની મહેનતથી ખૂબ સારું ગુણ પ્રાપ્ત કરે. મેં સેલ્ફ સ્ટડી અને નીટના શાળામાં ચાલતા વર્ગોથી જ મહેનત કરી છે અને હું એમ કહેવા માંગીશ કે જે બી નીટની પ્રિપરેશન કરતા હોય એ વિદ્યાર્થીઓ અલગ અલગ કોચિંગ માટે પોતાનો સમય ના બગાડે. મતલબ એક જ કોચિંગમાં બી તમને એટલી મળી રહે છે કે તમે સારા ગુણ પ્રાપ્ત કરી શકો અને સ્કૂલમાં બી એવા વર્ગો ચાલતા જ હોય છે કે જે નીટ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તો તમે અલગ અલગ કોચિંગ તો બહારના કોચિંગ ક્લાસોમાં તમે જઈને સમય બગાડશો તો એનાથી નીટના માર્ક્સને ખૂબ જ ઇફેક્ટ થઈ શકે છે. તો તમે એક જ કોચિંગ ઉપર ફોકસ કરો અને જો સ્કૂલમાં બી આવા વર્ગો ચાલતા હોય તો ખૂબ જ ફાયદો મળી શકે છે. તો તમે એક જ કોચિંગ ઉપર ફોકસ કરીને અભ્યાસ કરો. થેન્ક યુ. હું પ્રિયાંશુ ચૌધરી અત્યારે હાલ 12th સાયન્સમાં અભ્યાસ કરું છું JMCની અંદર. લાસ્ટ યરમાં આપણી સ્કૂલમાં જે શ્રદ્ધા દેસાઈ નામની છોકરીએ ટોપ કર્યું છે એની સાથે થોડી વાર્તાલાપ કરીએ. નમસ્તે, મારું નામ દેસાઈ શ્રદ્ધા દશરથભાઈ છે. હું મહેસાણાની વતની છું અને મેં મારું 11 સાયન્સનું અભ્યાસ શ્રી જે.એમ. ચૌધરી સાર્વજનિક સ્કૂલમાંથી કરેલો છે અને મેં આ વખત નીટ 2022માં 720માંથી 530 માર્ક્સ લાવી છું અને એ માટે મારી શાળાનો મારી આ સફળતામાં ખૂબ મોટો ભાગ છે. તો એમનો ખૂબ ખૂબ આભાર અને સૌ વિદ્યાર્થીઓને હું આવનારી એક્ઝામ માટે શુભેચ્છાઓ પાઠવવા માગું છું અને તે બધાને કહું છું કે મહેનત કરશો તો સફળતા અવશ્ય મળશે. કોંગ્રેચ્યુલેશન્સ કે તમે આવા નીટની અંદર રેન્ક કરી એના માટે. થેન્ક યુ સો મચ. આમ તો થોડું તમારું સજેશન જોઈતું હતું. નીટમાં તમે આમ કઈ રીતે પ્રિપરેશન કરતા? નીટ 3 સબ્જેક્ટની એક્ઝામ હોય, બરાબર? 720 માર્ક્સનું પેપર હોય, એની અંદર 360 બાયોલોજી, 360ની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી. તો એની અંદર બાયોલોજી માટે પ્રોપરલી NCERT જ વાંચવાની, એના સિવાયનું કોઈ બી મટીરિયલ કરવું એ ટાઈમ વેસ્ટ કહેવાય બાયોલોજી માટે. એમાં 11th અને 12th બંનેની NCERT ફૂલ પ્રૂફ વાંચવી, કારણ કે અંદર NCERT સિવાય બીજા કોઈમાં સવાલ નહીં પૂછતા અને છેલ્લા 5 વર્ષનું આ મતલબ જે રેકોર્ડ કાઢ્યો હોય ને એના ઉપરથી આ તારણ નીકળ્યું છે કે તમે NCERT જ કરો, કારણ કે NCERTમાંથી જ બાયોલોજીના દરેક ક્વેશ્ચન આવે. હા, ને બધા બહારથી ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન કર્યા એના વિશે ટ્વિસ્ટ કરેલા જો 90 ક્વેશ્ચન પૂછાતા હોય, બરાબર? એની અંદરથી 80 જે હોય ને એ NCERT ના હોય અને 10 બી જે હોય ને એ NCERT ના જ છે, ખાલી થોડા ટ્વિસ્ટ કરેલા હોય. એટલે તમને એવું લાગે કે બહારથી પૂછાય, પણ એ બહારથી પૂછેલા નહીં, NCERT ના જ જસ્ટ ટ્વિસ્ટ કરેલા ક્વેશ્ચન છે. અને આમ રેગ્યુલર તમે એક બુક કેટલી વાર વાંચી હશે? મેં ચેપ્ટર વાઇઝ કહું ને તો મેં એક ચેપ્ટર કમસે કમ 5 થી 10 વખત બાયોલોજી વાંચે.
11-12 બંને. અને એમાં કેવું કે દર વખત તમે જેટલું વાંચશો ને એટલી વખત તમને નવી વસ્તુ મળશે જ. અને જે બી નવી વસ્તુ મળે ને અમુક સ્ટિકી નોટ્સ રાખવાની, અમુક ટેબલ માં તો એક સાઈડમાં નોટ રાખવાની ટેબલ તો જેના અંદર હું અલગથી નોટ ડાઉન કરી જ દે. એવી એટલી બધી વસ્તુ હોય કે હું તને ગણેશ તને એવું થશે કે મેં આવું બધું કદી વાંચ્યું જ નહીં પહેલું. ધારો કે હું તને અંદર એક એક્ઝામ્પલ જ આપી દઉં કે 11 માર્કનું હું 16 પણ આ કાયલો માઇક્રોન એ અંદર એનસીઆરટીમાં છેલ્લે આપેલું છે 16મું ચેપ્ટર પતે ને એટલે છેલ્લા ટોપિકની અંદર આપેલું. આ જલ્દી યાદ આવે એવું શબ્દ જ નહીં. એટલા માટે આપણે એનસીઆરટી બહુ જ ધ્યાનથી વાંચવું જોઈએ બાયોલોજી. કેમિસ્ટ્રી માટે મેં ચોપડી વાંચી હતી. એમાં જો ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક અને ફિઝિકલ 3 પ્રકારનું હોય. એમાં ફિઝિકલની અંદર આપણે દાખલા ગણવાના હોય. એ તો આપણે ચોપડીના ગણી લઈએ ને તો મતલબ સૂત્રો યાદ રાખે તો એના પરથી કરીએ. ઓર્ગેનિક બહુ મહાન કામ. બધાને એવું લાગતું હોય કે ઓર્ગેનિક નહીં આવડે પણ ઓર્ગેનિકમાં કેવું હોય કે 11માનું એક પાર્ટ ચેપ્ટર 12મું ચેપ્ટર એ ચેપ્ટર જો તમે હરખી રીતે ધ્યાનથી કરશો એના પાછળ તમે 2-3 દિવસ હું તો કહું અઠવાડિયું આપી દેશો ને તો બી તમારું વેસ્ટ નહીં જાય. કારણ કે એ ચેપ્ટર આવડતું હશે ને તો 12માના પાછળ બાકી બધા ચેપ્ટર આવડશે કરી દેવાનું. અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી જે હોય ને એ થોડું બાયોલોજી જેવું જ હોય. એમાં થોડું યાદ રાખવાનું હોય વધારે પડતું. એટલે એ તો તમારે વાંચીને જ યાદ રાખવું પડશે ઇનઓર્ગેનિક વાળું. અને એના માટે કોઈ કેમિસ્ટ્રીમાં તમે કોઈ એક્સ્ટ્રા બુક એમસીક્યુ માટે યા કોઈ કેમિસ્ટ્રી માટે મેં એક બોર્ડ માટે સોલ્વ કરી હતી. બોર્ડના એમસીક્યુ માટે ઇઝી પેપર સોલ્યુશન અને મને સારી બી લાગી. કારણ કે મારા જે એમસીક્યુ હતા ને બધામાં મારા 45 હતા. 50 માર્ક્સના જે હોય ને એટલા માટે એ બધાને સોલ્વ કરવી જ જોઈએ. બોર્ડ્સના મહિના પહેલાં જ ઇઝી પેપર સોલ્યુશન માર્વેલ અને નીટ માટે તો મેં ઘણી બધી જગ્યાએથી મતલબ અલગ એમસીક્યુ સોલ્વ કરેલા. પણ કેમિસ્ટ્રી માટે મને લાગે ઓલ ઇન્ડિયા સિરીઝ ચાલતી હોય ખબર ટેસ્ટ સિરીઝ કે કોઈ બી ટેસ્ટ સિરીઝના પેપર તમે ઉઠાવીને લઈ લો ને અને એ સોલ્વ કરી દો ને તો તમારાથી થઈ જાય. એનસીઆરટી સોલ્વ થતી હશે ને તો બીજું કશું સોલ્વ કરવાનું માનવું નહીં આવે. એટલે એનસીઆરટી પર મેઇન ફોકસ રાખો. મેન્ટેન કરતા હતા. ફિઝિક્સ તો મારો બહુ જ ફેવરેટ સબ્જેક્ટ. અને ફિઝિક્સમાં કેવું હોય તો કોન્સેપ્ટ જ્યાં સુધી તમને નહીં ખબર હોય ને ત્યાં સુધી તમને આવડશે નહીં કે એક પહેલાં તમે પ્રોપર થિયરી કરતા અને એના પછી એને પ્રોપર થિયરી એની અંદર બહુ જ મેઇન કરે. અને એમાં કેવું હોય કદાચ તમને થિયરી આખી આવડી બી ગઈ તો બી તમારા 100% ગેરંટી નહીં તમે એમસીક્યુ સોલ્વ કરી શકશો. કારણ કે એમસીક્યુ એ થિયરી ઉપરથી આવતા બી હોય ના બી આવતા હોય એની ગેરંટી નહીં. પણ એમાં કેવું કે તમે થિયરી હરખી રીતે બેઝ ક્લિયર કર્યો હશે ને તો ભાઈ તમને વાંધો નહીં આવે છે અને થઈ જશે ફિઝિક્સ સાયન્સ. અને નીટના હું આ વર્ષમાં કહું છું ને એકદમ આમ આવડે એવા જ એમસીક્યુ મૂકાતા. તો એવું નહીં કે 45 એમસીક્યુ હતા કે એની અંદરથી 40 એમસીક્યુ તમને ભારે આવી દીધા. બિલકુલ નહીં. એની અંદરથી 35 આજુબાજુ 30 થી 35 એમસીક્યુ સારા હતા તો જે તમે આસાનીથી કરી શકો. પણ એમાં પછી સ્પીડનું રહી જાય તમે કોઈ કરી દો. સ્પીડ માટે બી મારે કંઈ પૂછવું હતું. એમાં તમે કઈ રીતે મેન્ટેન કરતા સ્પીડમાં એક ક્વેશ્ચન વાંચવું એના ઓપ્શન સિલેક્ટ કરવા અને ઓપ્શન્સ બી કોઈ બી તમે ઓપ્શન સિલેક્ટ કરો એ કઈ રીતે મતલબ શું વિચારીને સિલેક્ટ કરતા પ્લસ રાઉન્ડ બી કરવાના હોય અમુક મિનિટ સેકન્ડ્સની અંદર તો જો પહેલાં હું પેપર અટેન્ડ કરતી તો બધાની અલગ અલગ સ્ટ્રેટેજી હોય તો કયો સબ્જેક્ટ ફર્સ્ટ કરો. તમને જે સબ્જેક્ટ ગમે એનાથી સ્ટાર્ટ કરીએ. પણ મારી નોર્મલી એવી હતી કે હું પહેલાં બાયોલોજી અટેમ્પ્ટ કરતી. અને બાયોલોજી અટેમ્પ્ટ કરો ને તો અમારે એવું હતું કે બાયોલોજી જેવું હું ક્વેશ્ચન વાંચું અને આન્સર બાયોલોજીમાં તમને આવડતું હશે તો આવડતું હશે, નહીં આવડતું હશે તો નહીં આવડતું. તો એવું કરતા હોય કે જો પહેલાં તમને આઈડિયો ધારો કે એક ક્વેશ્ચન વાંચ્યું અને એમાં એ સાચું લાગે બરાબર અને પછી તને એમ થયું કે ના એ સાચો નહીં હોય સી સાચો હશે અને તું બહાર એક્ઝામ આપીને આવીશ તો એ જ સાચું હશે. કારણ કે આપણું પહેલી વખત આપણા મગજમાં જે જવાબ આવ્યો હોય ને એ ઓલવેઝ કરેક્ટ હોય. પણ પછી જો આપણે બહુ વિચારવા લઈએ ને તો પછી જવાબ ઊંધો જ થઈ જાય. એટલા માટે પહેલી વખતમાં જે આવે ને એ ટીક કરી જ દેવાનું અંદર. અને બાયોલોજી અટેમ્પ્ટ કર્યા પછી હું કેમિસ્ટ્રી કરતી પછી છેલ્લે ફિઝિક્સ કરતી. એટલે મેં કીધું કેલ્ક્યુલેશન મિસ્ટેક્સમાં થોડું ના લે તો બી માર તો થોડું થઈ ગયું હતું પણ જનરલી થઈ જતું હોય કારણ કે આપણે પ્રેશર હોય કે ટાઈમ વધી જશે આપણું રહી જશે એનાથી થોડી ઘણી કેલ્ક્યુલેશન મિસ્ટેક થઈ જાય. પણ તમે બોર્ડ અને નીટ બંનેમાં કઈ રીતે મેન્ટેન કરો મતલબ બોર્ડની એક્ઝામ હતી એ વખતે નીટનું કઈ રીતે મેન્ટેન કરો? તો જો બોર્ડની એક્ઝામ આપણે સ્કૂલમાં ભણતા હોય ને એટલે આપણે સ્કૂલમાં 1 ઓક્ટોબરમાં એક્ઝામ આપવાની, 3 જાન્યુઆરીમાં એક્ઝામ આપવાની અને 3 માર્ચમાં એક્ઝામ આપવાની. હવે એ અમારા વખતે એપ્રિલમાં હતી પણ એમ તો માર્ચમાં જ કહેવાય અને ફેબ્રુઆરીમાં આપણે પ્રેક્ટિકલ્સ એક્ઝામ.
તો ઓક્ટોબરમાં મારે એક્ઝામ આપવાની હતી ને, તો મેં એને એક્ઝેક્ટ 1 મહિના પહેલાં સપ્ટેમ્બર મહિનાથી મેં વાંચવાનું ચાલુ કર્યું આ માટે. અને એ વખતે હું નીટનું વાંચતી, પણ ધારો કે દિવસમાં આપણે 5 કલાક વાંચતા હોઈએ ને, તો 3 કલાક બોર્ડ્સ ને 2 કલાક જ નીટ. કારણ કે તમારી પ્રાયોરિટી કઈ કે 1 મહિના પછી તમારે સ્કૂલની એક્ઝામમાં પરફોર્મ કરવાની. કારણ કે દરેક એક્ઝામ ઇમ્પોર્ટન્ટ હોય આપણા માટે. એટલા માટે હું 1 મહિના પહેલાં એ કરતી. અને સેમ એવું મેં જાન્યુઆરીવાળી એક્ઝામમાં બી કર્યું હતું. અને બોર્ડની એક્ઝામમાં બી મેં સેમ જ કર્યું. ધારો કે મારે 28મી માર્ચે એક્ઝામ ચાલુ હતી, તો મેં 28મી ફેબ્રુઆરીથી જ ચાલુ કર્યું. એના પહેલાં મેં સ્ટાર્ટ જ નહોતું કર્યું વાંચવાનું. અને આમ રૂટીનમાં કોઈ મતલબ ડેલી રૂટીન કેવું હતું? ડેલી રૂટીન મારે કેવું હતું, સવારે મારે વહેલા ઉઠવાનું 5 વાગે. ઉઠીને મારું પોતાનું કામ બધાય નહીં હોય, અને પછી મારે 7, 7:30 હું ઉપર વાંચવા જાઉં ને, તો 9:30 વાગે નાસ્તો કરવા આવું. પછી પાછી જાઉં તો પછી બપોરે લંચ માટે, અને પછી બપોરે મારથી નથી વાંચવું. બપોરે હું સુઈ જતું કરતા, અને પાછી સાંજે 4 વાગે જાઉં ને, તો મારે 7, 7:30 થઈ જાય. એટલે તમે આમ કન્ટિન્યુ વાંચતા યા વચ્ચે બ્રેક લે? હા, બ્રેક એમાં કેવું ખબર આપણે અડધો કલાક વાંચ્યું, બરાબર, અડધો કલાક પોણો કલાક પછી આપણે એવું લાગે કે આપણે થાકી ગયા, તો પછી હું એક પાવર નેપ લઈ લેતી 10 થી 15 મિનિટ. ત્યાં જ ઉપર સૂઈ જવાનું 10 થી 15 મિનિટ. એટલે આમ આંખો બંધ કરી દઈએ ને, તો એનાથી કેવું થાય કે આપણી યાદશક્તિમાં વધારો થાય. આપણે જે વાંચ્યું હોય ને આપણા મગજમાં ફિટ થવામાં, કારણ કે આપણા માઇન્ડમાં સેટ બી તો થવી જોઈએ દરેક, બરાબર. 7 કલાકની ઊંઘ નતા લેતા ને પછી એમને યાદ ના આવવાની, મતલબ એમની યાદશક્તિ ઘટી જવાની પ્રોબ્લેમ બહુ જ વધી ગઈ હતી. એટલે એના ઉપરથી મેં બધા જ સ્કૂલ ના વાપરો તો ચાલશે, પણ ના કોમ્પ્રોમાઇઝ કરવી. અને તમને આપણી જેએમ ચૌધરી સાર્વજનિકમાં મતલબ તમને કોઈ એના વિશે આપણી સ્કૂલ આખા મહેસાણાની બેસ્ટ સ્કૂલ છે, મોસ્ટ ફેવરેટ સ્કૂલ છે, અને નંબર 1 સ્કૂલ છે તો કહેવાની જરૂર નથી. આટલા વર્ષથી બોર્ડનો ફર્સ્ટ રેન્ક આપણી સ્કૂલમાંથી નીકળ્યો છે. અને આપણા જેએમના શિક્ષકો વિશે કંઈ તમને કઈ રીતે હેલ્પફુલ થાય? જો આપણા શિક્ષકો હોય ને, એ મતલબ સૌથી સારી એજ્યુકેશન ક્વોલિફિકેશન ધરાવે છે, તો જ તે લોકો ત્યાં મતલબ આપણને ભણાવવા આવી શકે. એટલે એમની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉપર કોઈ બી સવાલ ના ઉઠાઈ શકાય. એ બહુ જ સારી રીતે ક્વોલિફાઈડ થયેલા છે એમની કોલેજમાંથી, અને આપણને બી આટલી સારી રીતે એ લોકો ભણાવે છે કે આપણે કોઈ બી હિસ્ટ્રીમાં જોઈ લઈએ, આપણા સ્ટુડન્ટ્સ આજે બહુ સારી લાઈફ એમના લીધે જીવી રહ્યા છે. તો એમના બધાને તો બહુ મોટું થેન્ક યુ કે એમણે આપણી લાઈફમાં આટલો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો. કારણ કે જો ટીચર્સ ના હોય ને, તો વિદ્યાર્થીના ટીચર્સ જ છે જે વિદ્યાર્થીને મતલબ રસ્તો બતાવી શકે કે હવે કરવાનું શું. અને આમાં બી આ જ્યારે નેશનલ લેવલની એક્ઝામની વાત કરીએ આપણે, કે આપણે 11th 12th બી આપણું કરવાનું છે, તે સાથે આ નીટ જેવી નેશનલ લેવલની એક્ઝામ્સ બી આપવાની, મેથ્સ હોય તો એ લોકોને જી બી આપવાની, તો એના માટે ગાઈડન્સની જરૂર પડે, ટીચરની જરૂર પડે. ધારો કે તમે લોકોએ ક્લાસમાં કંઈક શીખી લીધું, બરાબર, અને પણ તો બી તમે ઘરે જઈને કરશો તો તમારે તો બી મનમાં ડાઉટ તો કોઈ ના કોઈ વસ્તુને લઈને આવવાનું. કોના દ્વારા મળી? એકચ્યુઅલી પહેલાં તો પપ્પા, કારણ કે મેં લાઈફના કોઈ બી ડિસિઝન એમને પૂછ્યા વગર આજ સુધી લીધા નહીં, અને એમણે હેલ્પ બી કરી. એમણે જ મને કીધું, તો એકચ્યુઅલી મારે કોમર્સ લેવાનો વિચાર હતો, કોમર્સ લઈ લો, પણ એમણે કીધું ના, તું સાયન્સ માટે બની, તું વિચાર. એમણે કોઈ મતલબ કીધું નહોતું કે ના તારે સાયન્સ જ લેવાનું. એમણે ખાલી કીધું કે થોડો ટાઈમ વિચારી, લોકડાઉન હતું એકચ્યુઅલી, અમારે 10મું પત્યું પછી, તું વિચારી જો, રિઝલ્ટ આવ્યા પછી છે કે હજુ તું વિચારી જો એમ કે તારે શું લેવું છે. પછી મને બી વિચાર આવ્યો કે ના, હું સાયન્સ માટે, મને સાયન્સ માટે રસ તો પહેલાંથી હતો, અને એનું કારણ હતું કે હું 10thમાં જ્યાં ભણતી હતી, 9th 10th મને જે સરે કરાવ્યું સેન્ટ ઝેવિયર્સમાં, એમણે મને બહુ જ સારી રીતે સાયન્સ જોડે કનેક્ટ કરતા શીખવાડી દીધું કે સાયન્સ જોડે તમારી લાઈફ આખી સાયન્સથી જ ચાલે છે આર્ટ્સમાં. એટલે સાયન્સ જોડે હું ઓલરેડી કનેક્ટેડ હતી. પછી પપ્પાએ બી કીધું એટલે મેં કીધું વિચારવું તો જોઈએ સાયન્સ. પછી મેં ડિસાઈડ કર્યું કે ના, હવે મારે સાયન્સ થ્રુ જ કરવું છે. મારે જો કે સાયન્સ માટે મારી જોડે તો બહુ બધા સિનિયર્સ હતા મારા ઘરમાં જ, મારા ભાઈ બહેન બધાએ બહુ લોકોએ સાયન્સ લઈ લીધું. એટલે એની તો ચિંતા જ નથી કે મને ગાઈડન્સ કોણ આપશે, શું કરવાનું, એ ઘરમાંથી મળી જ ઘરમાંથી મળી રહ્યું. મારી મોટી સિસ્ટર બી ડૉક્ટર છે, એટલે એનાથી બી ગાઈડન્સ મળી રહે. એટલે પછી મેં કીધું ના, હવે હું લઈ જ લઉં. અને લીધા પછી મને આજ બી લાગે છે કે મને બેસ્ટ હતું કે મેં સાયન્સ. નીટની એક્ઝામ આપી, તમારે મતલબ સારી રેન્ક બી આવી, તો આગળ શેમાં એડમિશન લેવું છે? આગળ હવે મારે કાઉન્સિલિંગ સ્ટાર્ટ થશે, એટલે લેવાની ઈચ્છા તો MBBSમાં જ છે. અને
અમે ડૉક્ટર બની કમસે કમ અમારા દેશને આગળ લાવી શકીએ, લોકોની મદદ કરી શકીએ એટલી જ ઈચ્છા છે કે અમને જે મળ્યું ને ભણી, અમને જે આનંદ મળ્યો, જે સફળતા મળી, એ જ અમે બીજા સાથે શેર કરી શકીએ. આપણી દુનિયાની અંદર એટલા દુખિયારા લોકો હોય ને, એટલા રોગી બી લોકો છે, એ બધાની સેવા કરી શકીએ. અને આજના મોંઘવારીના જમાનામાં જેટલું બને એટલું મેડિકલ ફ્રી થાય, મતલબ લોકો માટે એટલું જ ટ્રાય કરો છે કે પોસિબલ કે જે લાઈફ અમે જીવીએ છીએ બીજાની લાઈફ કરી આપે, સારી લાઈફ બીજાને આપી શકીએ. એન્ડ નીટની એક્ઝામ પહેલાં તમારી મનોસ્થિતિ કેવી હતી? એક્ઝામ પહેલાં બધાને ડર લાગે, બરાબર? આપણે કોઈ બી હોઈએ, આપણે કેટલા બી હોશિયાર હોઈએ ને, આપણને ડર લાગે. ઓલ ઇન્ડિયા રેન્ક ફર્સ્ટ જેનો આવવાનો હતો ને, એને બી ખબર નથી કે મારો ફર્સ્ટ રેન્ક આવવાનો હતો, એટલે બધાને આપણને ડર લાગે. પણ આપણે આપણા મનને સમજાવવાની જરૂર છે કે આ બી એક એક્ઝામ જ છે, જે આપણે ઓલરેડી આપતા હોઈએ, બોર્ડ્સની એક્ઝામ આપતા હોઈએ કે કોઈ બી એક્ઝામ આપતા હોઈએ, એ પ્રકારની એક એક્ઝામ જ છે. તો શાંતિથી જઈશું તો અંદર આપણે સારી રીતે પરફોર્મ કરી શકીએ. જો આપણા મગજમાં બહુ જ સ્ટ્રેસ ભરેલો હશે તો આપણે સરખી રીતે પરફોર્મ નહીં કરી શકીએ. અને સ્ટ્રેસ રિલીવ કરવા માટે મારા ખ્યાલથી તમારા ફેમિલી સિવાય બીજો કોઈ ઓપ્શન નહીં હોતો. એ તો સાચી વાત છે. તમારી ફેમિલી જ તમને હેલ્પ કરી શકે એ સ્ટ્રેસમાંથી બહાર કાઢવા માટે. જેમ કે મારી એક્ઝામ હતી ને, એ વખતે હું પપ્પા જોડે ગયેલી મારા એક્ઝામ સેન્ટરે. તેમણે મને કીધેલું તો કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નહીં. MBBS મળે ના મળે, બીજું કોઈ મળે ના મળે, લાઈફ તમારી ઊભું નહીં રહે. કોઈ રિઝલ્ટ તમારી લાઈફ ડિસાઈડ નહીં કરે. એટલે કોઈ બી રિઝલ્ટ પરથી પોતાને જીવવાનું યા મરવાનું ડિસાઈડ નહીં કરતું. એટલે શાંતિથી જાઓ, જેટલું થતું હોય એટલું કરીને આવો, કોઈ તમારા ઉપર દબાણ નહીં. અને જો તમને આટલું ઇન્સ્પાયરિંગ, મતલબ તમારા મમ્મી પપ્પા તમારે કહેતા જ હોય ફેમિલીમાંથી કે અમને કોઈ આશા નથી, તમે શાંતિથી જાઓ, તો તમારા માટે મતલબ બહુ સારી વાત થઈ જાય કે ના ચલો હવે ફ્રીલી માર્ક્સ થશે ને એટલું હું કરીને આવીશ. કારણ કે મને એક વિશ્વાસ છે કે મને ઘરે આવીને કોઈ પૂછવાનું નહીં કે તે કેમ આવું કર્યું, કેમ આવું કર્યું. એન્ડ તમારા નીટની એક્ઝામનું પેપર તમારા હાથમાં આવ્યું ત્યારે આમ કેવો માહોલ હતો? એમાં કેવું હતું કે સ્ટ્રીટ એક્ઝામ હોય, નેશનલ લેવલની એક્ઝામ હોય, એટલે આપણે આસપાસ બે સર હોય, એમાં આપણે આસપાસ બી આપણે જોઈ ના શકીએ. અને સારી રીતે આ લોકો એક્ઝામ મેનેજ કરતા હોય. તો એક્ઝામનું પેપર આવ્યું એટલે એ લોકોએ આપણને જે ઇન્સ્ટ્રક્શન આપી એ ફોલો કરી, પછી એક્ઝામના પેપર ઉપર જ પૂરું ધ્યાન કોન્સન્ટ્રેશન કર્યું. સીધું જે રીતે મારે પેલા જે આપણે અટેમ્પ્ટ કરતા હોય ને ઘરે ટેસ્ટ પેપર, એ રીતે જ સીધું બાયોલોજી ખોલીને ક્વેશ્ચન ઉપર વિચાર જ કરાવે. એમાં અમુક લોકો એવું કરતા હોય કે આગળ એક પ્રશ્ન જોઈ લે, પાછળ એક પ્રશ્ન જોઈ લે, એવું બધું કરે કરતાં પણ તમે સીધો પોઈન્ટ ઉપર જ આવી જાઓ ને સવાલ ઉપર. અમુક એવું કરે કેમિસ્ટ્રીમાં જોઈ આવે, ફિઝિક્સમાં જોઈ આવે, પણ એના કરતાં સીધું મતલબ પોઈન્ટ કોઈ એક સબ્જેક્ટ તો સારું રહે. પેલું કેવું હોય કે તમે એક પ્રશ્ન વાંચો, તમને નહીં આવડે તો તમારા મગજમાં બેસી ગયું કે આ ક્વેશ્ચન મને નહીં આવડે, તો તમે પાછળના જે બી કરવા જશો ને એમાં બી તમને ચિંતા જ રહેશે કે ના આ કેમ ના આવ્યું, આ કેમ ના આવ્યું. એક ક્વેશ્ચનના લીધે પાછળના ક્વેશ્ચન્સ બગડશે. એટલે નીટમાં એવું હોય કે તમે જો એક ક્વેશ્ચન ના કરી શકો તો પ્લીઝ છોડી દો, કારણ કે એ આગળનું કરો. 1 મિનિટનો જ તમારા જોડે ટાઈમ હોય એક ક્વેશ્ચન્સ માટે, એટલે બહુ વિચારવાનો ટાઈમ નહીં હોતો. એન્ડ આપણી સ્કૂલમાંથી તમને કોઈ ટીચર્સ જોડેથી પ્રેરણા મળી હોય એવું નીટ માટે? 11th માં આવી ને એટલે મને પહેલી વખત ભાવના મેમ મળ્યા હતા. અને એ હા એ ક્લાસ ટીચર હતા, પણ એમને મને જે ઇન્સ્પાયર્ડ કરી મતલબ 11th જ કે ના તું અત્યારથી જ પ્રિપરેશન સ્ટાર્ટ કરી દે, તો તને બારમા માઇન્ડ મતલબ લોડ ના રહે કે મેં કર્યું નથી અને હવે મારે બોર્ડ્સ બી કરવાના છે, નીટ બી કરવાની છે. એટલે એ બહુ ઇન્સ્પાયરિંગ હતું કે એમણે મને એ વખતથી જ કહી દીધું કે ના કરવાનું એટલે કરવાનું, કે નીટ આપવાની છે તો આપવાની જ છે, એમ કે પ્રિપરેશન કરી જ દો કે તો તમારી સાથે સાથે પતી જાય તો તમારે અલગથી મતલબ 1 વર્ષ રહેવું ન પડે. એટલા માટે પછી 12th માં આવી એટલે સોનલ મેમ એ બી બહુ ઇન્સ્પાયરિંગ હતા. એમને કોઈ બી ટાઈમે આપણને કામ હોય તો તરત જ ના કે હું પહેલાં તમારું કામ કરીશ. એમને આપણે સમજીએ બધાની પોતાની પર્સનલ લાઈફ હોય તો બી આપણને પહેલો પ્રેફરન્સ આપતા કે ના મારા સ્ટુડન્ટ્સને મારી જરૂર છે તો હું પહેલાં આપીશ. બહુ ઇન્સ્પાયરિંગ હતા એ.